હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધાય? મજામાં? જય શ્રી કૃષ્ણ બધાયને. સ્વાગત છે તમારું અમારી ચેનલ રિંકુ વિકી વ્લોગમાં. તો તમને બધાને ખબર જ છે કે કાલે હું રાજકોટ આવી હું મારા મમ્મીના ઘરે. રાજકોટ નહીં પણ સોખડા એમ, કેમ કે મારી એક ફ્રેન્ડના મેરેજ છે તો ત્યાં જવાનું છે. કાલેનો માંડવો હતો, આજે એની જાન આવે છે તો આજે અમે બધી ફ્રેન્ડ જવાની હી. એક બે મારા ગામની હમણાં આવશે, પછી અમે બધા એક હારે જવાના છીએ. તો ચાલો હવે ટાઈમ થઈ ગયો છે ને હું નાહી ધોઈને તૈયાર થઈ ગઈ હું. હા એ રે સીમા આવીને હું જાઉં છું હવે. તમારે જવાનું ને તો જાઓ, તમે તૈયાર થા માંડો. તમે 10 કલાક કરશો. આ માસી હરક પદુરી થઈને એને નાખી આવી છે. હા તારો જ બનાવું. ગામની વાહે આવી અને હવે ફોટા પાડવા છે. તો હંદાને પેલા આવતી હોય તો ફોટા પાડવા હોય તો જતો હરક પદુડી. હા હારી હરખાઈ છે તારે. આ બધી જો આ ત્રણેય ના એ બસ જી બોલો તારો જ બનાવો માસી ના બસ जो ये नई दुल्हन है, बहुत शर्मा रही है, अभी तो मत शर्मा. હવે બોલ હું કહેતી એટલે નવી દુલ્હન એટલે 15 દી પહેલાની અને આ અત્યારની તું જ ને. હાલો હવે જાન આવી ગઈ છે તો વરાજો રમે છે તો હવે વહુ ને લઈ જાય છે રમવા હાટું. એલી ધીમે હાલ જા આ બધી અને રમવા ગયું થયું પણ એક વારો આવ્યો નહીં રમવાનો, પાછું આવતી રહ્યું. દુલ્હન ને મૂકીને આવતી રહ્યું. જો આવું ન કરે બેનપણી ને મૂકીને ન આવતું રેવાય. હાલો હવે પૈણમાં બેસી ગયા છે ને આ બધું ભૂખ લાગી છે. ભૂખ લાગી છે ને આમ જમવા જવું છે ને બધી સ્ટોરી રાખવી. જો દુલ્હન અરે ફોટા પાડીને બધી સ્ટોરી રાખે છે. ઈ જ ગીત મેં રાખ્યું છે, કોપલી રેવા દે તું. હાલો હવે આ બધી ભૂખ લાગી ગઈ છે તો હવે એ પૈણવાનું તો ચાલુ છે ને હવે અમે જઈએ જમવા. અને અમારી સ્કૂલ અહીંયા જ છે, અમે અહીંયા જ ભણ્યા છીએ દિવાલિયામાં જ. તો હવે અત્યારે સ્કૂલે આટો મારવા જઈએ બધી. અડધીઓ આમાં એલિયો આવે છે ને અડધીઓ આગળ જઈએ. જો આ છે મારી સ્કૂલ, અહીંયા હું 10 ધોરણ સુધી ભણી હું. અમે બધી આવી છે, અંદર તો કોઈ ઓળખતું હોય કે ના ઓળખતું હોય ખબર નહીં. તો પાછા ક્યારેક આવો અમદાવાદ ત્યાં કહેજો. રમેશને તો ખબર છે, એની આઈને તો વાત થઈ હતી મારે. વાતો કરતી હોય બધી એના રે. જો અહીંયા પ્રાર્થના બોલે છે બધાય અને અમે અહીંયા ઉપર જઈએ. અમે બધા જ્યાં બેહતા હતા ને ત્યાં. હાલો લે આ તો અમારા ક્લાસમાં તો ટાળું માર્યું છે. જો આ રૂમમાં અમે આ રૂમમાં બે એ અમારો હતો એની અમારો હતો આ રૂમ
તમારો આ હતો એલી હું ના અમે આમાં જ બેસતા હા પણ પેલા ઈ હતા ના એલી અમારો હતો અમે આ રૂમમાં જ બેતા પૂછી લે બધા મેડમ ને પૂછી લે અમે બેતા જો અહીંયા આ પાટિયું માર્યું ને અહીંયા અમારા કમ્પ્યુટર રૂમ હતું પણ એ હવે બંધ કરી દીધું લાગે છે ને આ સાઈડે રૂમ છે પણ એ બંધ કરી દીધું છે જો હાલો હવે અહીંથી અમે ત્રીજા માળે જઈ અહીંયા ત્રીજા માળે ખબર છે કસરત કરાવતા હતા આપણને અમારે ગ્રાઉન્ડ નથી સ્કૂલનું એટલે અમે અહીંયા જો ઉપર અમને કસરત કરાવતા હતા શિયાળાની જો આ બધા અમારા માનમાં તાલીઓ પાડે જા 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 આ હે ને અમારા મેડમ હે પ્રિન્સિપાલ અમે આમની પાસે ભણ્યા હી સુધી આપણે ત્યાં અભ્યાસ કર્યો છે અને અત્યારે બધી જ ફ્રેન્ડો એક સાથે અહીંયા લગ્નમાં આવી છે અને આ મળવા માટે નથી આવતો મળવા માટે અને પોતાની સ્કૂલને પાછી જોવા માટે જે જૂના સંસ્કારો છે એ વાગોળવા માટે અહીંયા આવી છે એટલે ખુશખુશાલ કેટલી છે અમારી સ્કૂલ કેમ છે તમારા મેડમ તોડી નાખ્યું એક વાર ખબર તમારે જ બધા જલસા છે અમને તો કેવા રાખ્યા છે મેડમ હાલો બધી ને ભૂખ લાગી ગઈ છે તો સ્કૂલેથી આવીને સીધી બધી જમવા આવી ગયું છે હવે બે સાચી વાત છે છાઈસ ઢોરી છે ને એટલે ભૂખડી બાડીને ભૂખ લાગી કયું ને સ્કૂલે અમને બેવાનું દીધું હાલો જલ્દી જમવા હાલો જમવા હાલો એમ કરતી હતી 3 વાગ્યાની બસ છે ને આમ ટ્યુશન પૂછડું કરતી હતી હવે જો હટાહટી ખાઈ જો જલ્દી છોકરા આ બધી હે ને જમીન પાછી આવ્યું છે સ્કૂલે સર અમારા નહોતા આવ્યા તો હવે પાછા આવ્યા છે આ હે અમારા સર આની પાસે અમે ભણ્યા છીએ જો આ માસી હે ને ફોટોગ્રાફી કરે છે ઘડીક વાં પાડે ને ઘડીક વાં પાડે તો મોડું તો તારે જ થાય હંધાઈથી જાજુ ને પાછી આ ફોટો પાડો નોલો ફોટો પાડો હાલો હવે જમીન આવી ગયું છે બધી રિક્ષામાં આવતી ગયું ત્યારે રિક્ષામાં ગયું હતું અત્યારે રિક્ષામાં જ આવતી રહ્યું તો આ ખોટી મને આટો ફરવા આમથી લઈ જાય છે બધું હું ભલે તારા જેવું નથી થવું મારે ના ઓછું નથી કરવું મારે માસી રેવા દે નાના છોકરા હાટું રાખ્યો તારા હાટું નથી રાખ્યો અમારી માસી હો હું નાની હું નાની બેબી જો જમી કરીને આવીને પછી ઘડી ખોઈ ગયા હતા અને હવે પાછા મેળી ઉપર આવ્યા હી કેમ કે કાલે હે વિમલભાઈનું નક્કી કરવા આવે છે તો મહેમાન આવશે તો હમણાં જમણવાનું એવું બધું કર્યું હતું પછી કાંઈ મેળી સાફ કરી નથી તો અત્યારે હવે હું ને મારા મમ્મી બે થઈને મેળી સાફ કરી જો તે દૂની આખી આમ તેલવાળી ને એવી થઈ ગઈ હતી એટલે આ ચણા જો તે દૂ નાઈના પડ્યા છે હુકાઈ ગયા બિસાડા પડ્યા અહીંના મેળીને એવું બધું સાફ કરી આવ્યા હી અને નીચે આવી ગયા હી બધું કામકાજ પતાવી દીધું હજી નીચે થોડું સાફ કરવાનું બાકી છે તો પાછા આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા નાહી ધોયા નહીં પણ પાછા એના કપડાં પહેરી લીધા છે તૈયાર થઈ ગયા હી કેમ કે જવાનું છે જમવા એક જગ્યાએ અત્યારે હાંજનું જમવાનું છે હું ને મારા મમ્મી બે જાય હી